હું વિશાલ સુતરિયા આપ સૌનું સ્વાગત કરું છું આપણી ચેનલ વીબી મેથ્સમાં। તો આજે હું તમારા માટે પાર્ટ 3 લઈને આવ્યો છું ઘડિયાળ સિરીઝમાં। હવે આપણે પાર્ટ 1 માં કેવી રીતના ક્વેશ્ચન જોયેલા હતા કે તમને કોઈ ટાઈમ ફ્રેમ આપેલો છે, જેમ કે 3 ને 45 થઈ છે, તો તમને પરીક્ષામાં એમ ક્વેશ્ચન પૂછે છે કે કેટલા અંશનો ખૂણો બનાવે છે। ત્યારબાદ પાર્ટ 2 જોયો અમે। પાર્ટ 2 માં શું હતું કે તમને એંગલ આપ્યો છે, જેમ કે 70 અંશનો ખૂણો બનાવેલો છે, તો તમને પૂછશે કે કેટલા વાગે 70 અંશનો ખૂણો બનાવે છે। હવે આજે આપણે જોઈ રહ્યા છીએ પાર્ટ 3। હવે પાર્ટ 3 માં કેટલા ક્વેશ્ચન હોય છે કે સવારના 8 થી સાંજના 8 વાગ્યા સુધી 0 અંશનો ખૂણો કેટલી વખત, 180 અંશનો ખૂણો કેટલી વખત અને 90 અંશનો ખૂણો કેટલી વખત બનશે, તેવી રીતના ક્વેશ્ચન જોવાના છે। તો આના માટે શું ટ્રીક હોય છે અને જે ટિપ્સ હોય છે તેને હું શેર કરવા જઈ રહ્યો છું, તો જોઈએ। તો આના માટે શું ઇમ્પોર્ટન્ટ છે તેના વિશે આપણે વાત કરીએ। તો અહીં આપણે વાત કરવાના છે એંગલ વિશે। એંગલને આપણે કહીશું ખૂણો, બરાબર છે। હવે અહીંયા ટોટલ 3 એંગલ વિશે વાત થઈ છે। એક હોય છે 0 અંશનો ખૂણો ક્યારે બને, ત્યારબાદ બીજી વાત કરીએ કે 90 અંશનો ખૂણો ક્યારે બનશે અને 180 અંશનો ખૂણો। હવે પરીક્ષામાં તમને આમ જ નહીં કીધેલું હોય કે 0 અંશનો ખૂણો, આના બદલે તમને આમ પણ કહી શકે છે કે સમાન દિશામાં કેટલી વખત બનશે। જો સમાન દિશા અને 0 અંશનો ખૂણો એક જ છે। ત્યારબાદ બીજું શું આવે છે આમાં, 90 અંશમાં સમલંબ અથવા કાટખૂણની વાત કરશે અને 180 માં શું વાત કરે છે કે વિરુદ્ધ દિશામાં હોય ત્યારે કેવી રીતે વાત કરે છે। હું તમને એક ટ્રીક આપું છું અને ત્યારબાદ સમજાવું છું કે ટ્રીક કેવી રીતે બનેલી છે। તો આપણે સમજીએ કે જો 1 કલાકમાં 0 અંશનો ખૂણો એક વખત બને છે, હું તમને આનું પ્રોપર મેથડથી સમજાવું છું, આ કેવી રીતે લખેલું છે મેં, પરંતુ એકવાર આપણે લખી દઈએ એટલે કે વધુ ખ્યાલ આવી જાય। ત્યારબાદ સમજીએ કે જો 12 કલાકની વાત કરીએ તો 12 કલાકમાં 11 વખત 0 અંશનો ખૂણો મળે છે, બરાબર છે। અને 24 કલાકમાં એટલે કે એક આખા દિવસમાં તમને 22 વખત 0 અંશનો ખૂણો બનતો જોવા મળશે। હવે આપણે વાત કરીએ 90 અંશના ખૂણાની, તો આપણે લખીએ તો 1 કલાકમાં 90 અંશનો ખૂણો 2 વખત બને છે, બરાબર છે। હવે આપણે વાત કરીએ 12 કલાકમાં, તો 12 કલાકમાં 22 વખત 90 અંશનો ખૂણો બનશે અને તેવી જ રીતે આખા એક દિવસમાં એટલે કે 24 કલાકમાં તમે વાત કરશો તો 44 વખત 90 અંશનો ખૂણો બનતો જોવા મળે છે। હવે આપણે વાત કરીએ 180 અંશનો ખૂણો, તો આપણે સમજીએ તો 1 કલાકમાં 1 વખત બને છે। ત્યારબાદ આપણે જોઈએ 12 કલાકમાં વાત કરીએ તો 12 કલાકમાં ટોટલ 11 વખત બનશે અને 24 કલાકની વાત કરું તો 24 કલાકમાં ટોટલ 22 વખત 180 અંશનો ખૂણો બનતો જોવા મળશે। તો આપણે સમજી લઈએ કે 0 અંશનો ખૂણો છે એટલે કે 1 કલાકમાં 1 વખત, 12 કલાકમાં 11 વખત અને 24 કલાકમાં 22 વખત કેવી રીતે બને છે, તો એ હું તમને એક્ઝામ્પલ થ્રુ સમજાવું છું। અહીંયા એક ઘડિયાળ આપેલું છે, બરાબર છે। આપણને ખબર છે કે અહીંયા 12 વાગે છે, અહીંયા 6 હોય છે, અહીંયા 3 હોય છે અને અહીંયા 9 જોવા મળે છે, બરાબર છે। હવે આપણને ખબર છે 1 2 3 4 5 6 7 8 9 10 અને 11, સમજો। હવે સમાન દિશાની વાત કરીએ તો આપણે એક વસ્તુ યાદ રાખવાનું કે જો 11 થી કે 1 ના ગાળાની વચ્ચે, તો આપણે અહીંયા લખું છું તે ખાસ સમજવાનું છે કે 11 થી 12 તથા 12 થી 1 વાગ્યા સુધી એટલે કે 12 વાગે એટલે કે 12 વાગશે ત્યારે જ 0 અંશનો ખૂણો બનાવે છે। એટલે કે હું તમને એમ કહું કે 2 થી 6 વાગ્યાની વચ્ચે કેટલી વખત 0 અંશનો ખૂણો બનશે, તો આપણને શું મેથડ યાદ રાખવાની, 2 થી 3 એટલે કે 1 વખત 2 3 અને 4 એટલે કે 4 વખત 0 અંશનો ખૂણો બનશે, બરાબર છે। પરંતુ જો હું તમને એમ કહું કે 9 થી 1 વાગ્યા વચ્ચે કેટલી વખત 0 અંશનો ખૂણો બનશે, તો 9 વાગે બનશે, 10 વાગે બનશે અને 11 12 અને 1 એટલે કે ત્યારે એક જ વખત બનશે, એટલે કે આ એક અને આખું આ એક 3 વખત બનશે, બરાબર છે। એટલે તમે આ રીતે સમજી શકો છો। જો પરીક્ષામાં તમને ક્વેશ્ચન પૂછાય તો આપણે યાદ રાખવાનું 11 થી 1 ના વખતે એક જ વખત 0 અંશનો ખૂણો બનશે, એટલે આપણે લખી શકીએ છીએ 11 થી 12 તથા 12 થી 1 વાગ્યા વચ્ચે એક વખત જ 0 અંશનો ખૂણો બનશે, બાકીની વખત બનશે નહીં। તો હવે સમજીએ કે 90 અંશનો ખૂણો આપણે કેવી રીતે યાદ રાખીશું।
એટલે કે જો 1 કલાકમાં 2 વખતે કેવી રીતે આવે છે, 12 કલાકમાં 22 વખતે, 24 કલાકમાં 44 વખતે આપણને કેવી રીતે જોવા મળે છે. તો આના માટે સૌપ્રથમ આપણે ઘડિયાળ દોરી દઈએ, બરાબર છે ને. અહીંયા ખબર છે 12, 6, 3, 9, 1, 2, 4, 5, 7, 8, 10 અને 11 જોવા મળે છે. હવે અહીંયા શું હોય છે કે સમજો 8 થી 10 અને 2 થી 4 વાગ્યા વખતે 3 વખતે જ 90 અંશનો ખૂણો બનશે. તો 8 થી 10 વાગ્યામાં 3 વખતે અને સમજો અને 2 થી 4 વાગ્યામાં 3 વખતે 90 અંશનો ખૂણો બનશે અને બાકી બધીમાં 2 વાર બનશે કે 11 વાગે 2 વખત 2 વાર બનશે, 12 વાગે 2 વાર. એટલે તમે આવી રીતે પરીક્ષામાં એક્ઝામ્પલ ગણી શકો છો. અને આપણે આગળ એક્ઝામ્પલની જ વાત કરવાના છે એટલે કે તમને આ બધું વધુ ખ્યાલ આવી જશે. તેવી રીતે આપણે જોઈએ 180 અંશમાં કેવી રીતે યાદ રાખીશું. મેથડ પ્રમાણે ઘડિયાળ દોરી દઈશું, ટાઈમ લખી દઈએ. ક્લિયર? હવે સમજો અહીંયા શું હતું, 11 થી 1 હતું, તો આપણે આટલું જ યાદ રાખવાનું. જો આટલાના વચ્ચે વાત કરશું તો 1 વખતે, બાકી બધી 1 વખતે, એટલે કે આપણે એડ કરી શકીએ છીએ. અહીંયા 8 થી 10 અને 2 થી 4. અને અહીંયા વાત શું હશે, 5 થી 7 ની વાત કરી છે. તો 5 થી 7 વાગ્યામાં 1 વખતે જ 180 અંશનો ખૂણો બનાવશે અને બાકી બધી વાર એક વાર તો બનાવશે. એટલે કે તમે આગળના એક્ઝામ્પલ આ મેથડની મદદથી સમજી શકો છો. તો હવે જોઈએ આપણે ક્વેશ્ચન. ક્વેશ્ચન ખૂબ સરસ છે અને ક્વેશ્ચનમાં શું કીધું છે કે સોમવાર સવારે 8 વાગ્યાથી સોમવાર સાંજ 5 વાગ્યા સુધી કેટલી વખતે 0 તથા 90 અંશનો કોણ બનશે. હવે આપણે આગળ સમજી ગયા કે 0 અંશનો ખૂણો કેટલી વખતે કઈ રીતે બને છે અને 90 અંશની પણ વાત કરેલી છે. તો આપણે અહીંયા ફિગર થ્રુ સમજી લઈએ. તમે જો તમને ટ્રીક ખ્યાલ હશે અથવા મેથડ યાદ હશે તમે સીધી ગણતરી કરી શકો છો, પરંતુ અહીંયા સમજાવવાની વાત છે આપણે ફિગરથી સમજીશું. બરાબર છે? હું અહીંયા એક ઘડિયાળ દોરું છું, બરાબર છે. અહીંયા 12 વાગ્યા છે, અહીંયા આપણે 6, અહીંયા આપણે 3 હોય છે, અહીંયા 9 જોવા મળે છે, બરાબર છે. એટલે કે 1, 2, 4, 5, 7, 8, 10 અને 11. એટલે કે આપણું આ ઘડિયાળ બની ગયું. હવે શું કીધું કે સવારના 8 થી સાંજના 5, એટલે કે 8 વાગ્યાથી 5 વાગે સુધી કેટલા વખત 0 અંશનો ખૂણો બને છે. હવે 0 અંશના ખૂણામાં યાદ છે શું હતું, 11 થી 1 વાગ્યા સુધી ફક્ત 1 વખતે જ 0 અંશનો ખૂણો બનશે અને બાકી બધી વખતે 1 વખતે બનશે. સમજીએ 8 વાગે કેટલી વખત બનશે, 1 વખત 0 અંશનો, 9 વાગે 2, 3, પછી આખું મળીને 4, 5, 6, 7 અને 8. બરાબર છે ને? એટલે કે 0 અંશનો ખૂણો આમાં 8 વખતે જોવા મળે છે. હવે આપણે જોઈએ 90 અંશના ખૂણાની. તો આપણે ઘડિયાળ દોરી દઈએ, બરાબર છે. ટાઈમિંગમાં ખબર છે 12 અહીંયા આવે, અહીંયા કેટલા આવે 6, અહીંયા 3, અહીંયા 9, 1, 2, 4, 5, 7, 8 અને 10 અને 11. ટાઈમ શું હતો, 8 થી 5. 8 થી 5. હવે અહીંયા શું સમજેલા છે આપણે કે 8 થી 10 વાગ્યાની વચ્ચે 8 થી 10 વાગ્યે 3 વખતે 90 અંશનો ખૂણો બનશે અને 2 થી 4 માં 3 વખતે બનશે અને બાકી બધી વખતે 2 વાર બનશે. તો સમજી લઈએ 8 થી 10 કેટલી વખતે 3, પછી 5, 7, 9 આખું મળીને કેટલા થશે, 9 ને 3 12 ને 2 14. તો 90 અંશનો ખૂણો અહીંયા આપણને 14 વખત બનતો જોવા મળશે. તો હવે જોઈએ આપણે બીજો ક્વેશ્ચન. ક્વેશ્ચન શું કહે છે કે સોમવારે સવારે 7 થી મંગળવાર સાંજના 7 વાગ્યા સુધી 90 અંશનો કોણ કેટલી વાર બનશે. તો અહીંયા એક વાત કરીએ તો શું કીધું છે, સોમવારના સવારે 7 વાગ્યાથી કીધું શું છે, મંગળવારના સાંજના 7 વાગ્યા. બરાબર? એટલે કે ડિફરન્સ થઈ ગયો છે દિવસનું. એટલે કે આપણે જો સવારના 7 થી સાંજના 7 સુધી જવું છે તો શું થશે, સોમવારે સવારથી મંગળવાર સવારના 7 વાગ્યા સુધી આપણે કામ કરીશું. એટલે કે અહીંયા આપણે ટોટલ 24 કલાકનો સમય થશે. બરાબર છે? અને ત્યારબાદ મંગળવાર સવારના 7 થી સાંજના 7 સુધી કામ છે.
હવે આપણને ખબર છે કે 90 અંશનો ખૂણો હોય અને એક દિવસમાં કેટલી 44 વખતે 90 અંશનો ખૂણો બનતો જોવા મળે છે. એટલે કે આટલાનો સમય તો ખબર પડી ગઈ કે 44 વખત 90 અંશનો ખૂણો બનશે. એટલે કે હવે શું કરીશું કે સવારના 7 થી સાંજના 7 વાગ્યાનો ટ્રાય કરીએ. આપણને ખબર છે શું કામ છે, ઘડિયાળ દોરીશું 12 6 3 9 1 2 4 5 7 8 10 અને 11. સવારના 7 થી પાછું આટલા વાગે આવવાનું છે. અને નિયમ ખાસ ખ્યાલ છે આપણને શું હતો કે 8 થી 10 માં 3 વખતે અને 2 થી 4 માં 3 વખત 90 અંશનો અને બાકી બધી વખતે 2 વખતે. તો આપણને ખબર છે એ કેટલી વખતે બનશે, 2 વખતે આખો, એટલે કેટલી વખતે 2 અને 3 5 7 9 11, બરાબર ને. હવે આટલે શું થશે 3 વખતે 14, 14 ને કેટલા થશે, બરાબર, 14 ને 2 16 અને 16 ને 2 કેટલા થશે 18 અને અહીંયા કેટલા 20. તો આટલે 90 અંશનો ખૂણો 20 વખતે બનતો જોવા મળશે. એટલે કે સવારે 7 થી મંગળવારના સાંજના 7 વખતે, એટલે કે કેટલી વખતે જોઈએ તો ટોટલ 64 વખત 90 અંશનો કોણ બનશે. હવે જોઈએ આપણે નેક્સ્ટ એક્ઝામ્પલ. ખૂબ જ સરળ એક્ઝામ્પલ છે અને જોઈએ તો બુધવારે સાંજના 4 વાગ્યાથી સાંજના 10 વાગ્યા સુધી કેટલી વખત 90 અંશનો ખૂણો બનશે. તો આપણે ઘડિયાળ દોરી દઈએ 12 6 3 9. ટાઈમ વધારે બગાડવા માંગતો નથી એટલે કે સ્પીડમાં કામ કરું છું, બરાબર છે. શું કીધું કે 4 વાગ્યાથી ને 10 વાગ્યા સુધીની વાત કરે છે. હવે આપણને ખ્યાલ છે, શું ખ્યાલ છે કે 90 અંશના ખૂણામાં શું કામ હતું કે 2 થી 4 ની વાગ્યે 3 વખતે અને 8 થી 10 વાગ્યે 3 વખતે બને છે અને બાકી બધી વખતે 2 વાર બને છે. અહીંયા સમજવાનું છે, અહીંયા 4 વાગ્યાથી જો 2 થી 4 હશે તો 3 વખતે બનશે, પણ સીધું 4 પર પોઈન્ટ હશે તો 2 વાર બનશે. ક્લિયર ને? તો 2 4 6 8 એટલે કે અહીંયા 8 વખતે બની ગયો 4 થી 7 માં. હવે એ જો કે 8 થી 10 માં કેટલી વાર 3 વાર, તો 8 વત્તા 3 11. તો 90 અંશનો ખૂણો 11 વખત બનતો આપણને જોવા મળશે. જો તમને આ વિડીયો ગમે હોય તો આ વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલ વીબી મેથ્સને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.